ભારત રાજ્યોનો એક સંઘ છે। આ સંસદીય પ્રણાલીની સરકારવાળો એક સ્વતંત્ર પ્રભુસત્તા સંપન્ન સમાજવાદી લોકતંત્રાત્મક ગણરાજ્ય છે। આ ગણરાજ્ય ભારતના સંવિધાન મુજબની સરકાર છે। ભારતનું સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર 1949ના રોજ પસાર થયું અને 26 જાન્યુઆરી 1950થી પ્રભાવિત થયું। 26 જાન્યુઆરીના દિવસે ભારતમાં ગણરાજ્ય દિવસના રૂપમાં મનાવવામાં આવે છે। ભારતનું સંવિધાન દુનિયાનું સૌથી મોટું સંવિધાન છે, જેમાં 395 અનુચ્છેદ અને 12 અનુસૂચિઓ છે। સંવિધાનમાં સરકારના સંસદીય સ્વરૂપની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આજે એસસી એડવોકેટ દ્વારા પણ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। હાથમાં બંધારણ લઈને વકીલો ડૉક્ટર બાબા સાહેબની પ્રતિમા પાસે પહોંચ્યા હતા અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। એડવોકેટ વાલજીભાઈ મહેશ્વરી આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। બંધારણ દિવસ નિમિત્તે બંધારણના રચયિતા મહામાનવ વિશ્વ વિભૂતિ સિમ્બોલ ઓફ નોલેજ અને તત્કાલીન ભારતમાં 7 જણા જેટલા ભણેલા હતા। એમાંથી ભારતમાં ફર્સ્ટ અને વિશ્વના 7 જણામાંથી ડૉક્ટર ભીમરાવ આંબેડકર, જે ભારતના પ્રથમ લો મિનિસ્ટર અને ભારતના સૌથી લાંબા અને લિખિત બંધારણના ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન અને રચયિતાને આજે અમે બંધારણ નિમિત્તે એમના વારસદાર કહેવાય એવા એડવોકેટ્સ એ અમે આજે યાદ કરીએ છીએ અને બાબા સાહેબના ચરણોમાં અમે નતમસ્તક કરેલા આવ્યા છીએ અને આ મહાન બંધારણને કારણે જ લોકશાહી ટકી રહી છે અને અમે પણ આ કોટ પહેરી અને અહીંયા લોકશાહીનું જતન કરી રહ્યા છીએ। એ ડૉક્ટર બાબા સાહેબની પોતાની જ દેન છે અને આ ઋણ ભારત પણ ક્યારેય ભૂલશે નહીં અને વિશ્વમાં સૌથી વધારે દેશમાં બાબા સાહેબની સ્ટેચ્યુ છે અને આંબેડકર સાહેબ એક વિચારધારા હતા। આંબેડકર કોઈ વ્યક્તિ નહોતા, એ મહાન અર્થશાસ્ત્રી હતા, તત્વચિંતક હતા, ગરીબોના બેલી હતા, જેમણે મહિલાઓ માટે, મિલ મજૂરો માટે, દલિતો માટે અને દરેક ક્ષેત્રમાં હક અને અધિકારો માટે વંચિતો અને બ્રોકન મેનો માટે એમણે જીવન પર્યંત વિદ્યાર્થી રહ્યા હતા અને બાબા સાહેબ એમનો ટૂંકમાં ખાલી ડિગ્રી કહીએ તો BA LLB LLM DSc ડી લિટરેચર બાર લો એટલી ડિગ્રી હતી અને બાબા સાહેબ જીવન પર્યંત વિદ્યાર્થી જ રહ્યા હતા અને 1956 ગુરુવારના દિવસે 6 ડિસેમ્બરના તેઓ મહાપરિનિર્વાણ થયો અને બાબા સાહેબ એની વિચારધારા કાયમી ભારત અને વિશ્વમાં જીવંત રહેશે અને અમે અધિવક્તાઓ અને સાથે સાથે પધારેલી વિવિધ ટ્રસ્ટો, સમાજો, સામાજિક સંસ્થાઓ આજે હાજર છે અને બાબા સાહેબના આ ઋણ જિંદગીમાં ક્યારે ભારત ભૂલશે નહીં, વિશ્વ ભૂલશે નહીં। એના માટે અમે આજે બાબા સાહેબને અંજલિ આપીએ છીએ ને અધિવક્તાઓ અને સાથે સંસ્થાઓ એને યાદ કરીએ છીએ।